ભચાઉ પંથકમાં મીઠાના ઉદ્યોગકારોનો વિકાસ રૂંધવા માટે કેટલાક તત્વો જે આવેદનપત્ર આપી ખોટી રજૂઆત કરે છે તેની સામે કાયદાકીય પગલાં લેવા અને બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગ સાથે એસોસિએશનના પદાધિકારીઓએ ભચાઉના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ગૌચર જમીનની માપણી કરાવવા અને ખોટા અને મનગણત આવેદનપત્ર આપી સરકારી તંત્ર ઉપર જે અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આક્ષેપ લગાવવામાં આવ્યો છે, તેની વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ગઈકાલે કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓએ સમૂહમાં મળી અને કડોલ, ચોબારી, નેર, અમરસરના વેપારીઓ તથા સભ્યો તથા કારખાનામાં અગરિયા તરીકે કામ કરતા કામદારોએ સમૂહમાં ભચાઉના નાયબ કલેક્ટર ગોહિલ મેડમને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આવી ખોટી રજૂઆત કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મીઠાના જે ઉદ્યોગો છે, મીઠાના જે લીઝ છે તેમના ઉપર ખોટી રીતના આક્ષેપો કરી ખોટી રીતના તપાસના નામે આવેદનપત્ર આપી અને આ ઉદ્યોગનો વિકાસ રૂંધવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ નિંદનીય છે. તાત્કાલિક અસરથી આવી જે ખોટી આરટીઆઈ કરતા હોય, ખોટી રીતના આવેદનપત્ર પાઠવી અને નાના ઉદ્યોગકારોને, અગરિયાઓને, વેપારીઓને, કામદારોને ઉપર જે ધોષ બોલાવતા હોય તેવા તત્વો ઉપર બ્લેકલિસ્ટમાં મૂકી તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે પ્રાંત અધિકારીએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને ભચાઉ તાલુકાના જ્યાં વધુ મીઠાની જમીનો છે તેવા વિસ્તાર કડોલ, ચોબારી, નેર, અમરસર ત્યાં આ દૂષણ વ્યાપક પ્રમાણમાં છે. ખરેખર એસોસિએશનના પ્રમુખે આ બાબતે આવેદનપત્ર પાઠવી અને લાલબત્તી ધરી છે. એના માટે આપવું પડ્યું કે અટાણે જે મીઠાની ગાડીઓ અવર જવર કરે છે જે રસ્તે નેર, અમરસર અને કડોલ રણમાંથી થઈને ત્યાં કંડલા જે માલ જાય છે એના માટે અમરસર ગામના 4 થી 5 લોકો છે. અમરસર ગામ આખો નથી, ગામ તો અમારી સાથે છે નેર, અમરસર. 5 થી 7 લોકોએ ખાલી બદનામ કરવા માટે જે તે સમયે ઉછાળા કર્યા હતા કે ગૌચર ભૂમાફિયા ને ગૌચર બચાવો, પણ અટાણે કાયદેસર જે એ લડત ઉપાડી રહ્યા છે એ જૂનું રાજમાર્ગ છે, રાજાશાહી વખતનું. ઠેઠ કડોલ, જૂની નેર, કુંભારડી, કબરાવથી થતો અંજારનો ગાડા માર્ગ છે. પણ આ લોકો અટાણે જે અમરસર ગામના જે 5 લોકો છે ને કે ક્યાંય રસ્તો ન નડે એના માટે રસ્તો બાયપાસ છે. જૂનો માર્ગ હતો એને રિપેર કરી મીઠાવાળા ત્યાંથી હલાવે છે, એટલે ક્યાંય કોઈ ટ્રાફિકની સમસ્યા નથી. કુંભારડી રોડ રસ્તેથી આખી ગાડીઓ નીકળી જાય છે. પણ અટાણે જે આ ધરમસિંહ નારાયણ અગરિયા અને દિનેશ નારાયણ અગરિયા, બીજા બાબુ મેમા રાઠોડ, એના ભાઈ બીજલ મેમા રાઠોડ, બીજા સામત ધમા રાઠોડ, આ 5 જણાઓ અટલી ગલી ખોટી ટૂળકી બનાવી અને રસ્તો બંધ કરાવે છે, વારંવાર તોડી નાખે છે અને ગાડીઓ હાલવા દેતા નથી. એટલે આજે અમે બધા ટ્રક એસોસિએશન, મીઠાના નાના અગરોવાળા બધા ત્યાં ઓછામાં ઓછા ઘણા બધા કારખાનાઓ છે અને અગરિયાઓ મીઠું પકવીને ત્યાં માલ સપ્લાય કરે છે. તો આ લોકોને કોઈ હિસાબે ત્યાં રસ્તો હાલવા દેવો નથી. અને અટાણી મુદ્દો શું ઉપાડે છે કે આ ગૌચર જમીન છે. હવે ગૌચર જમીનની કાયદેસર ક્યાંય માપણી થયેલ નથી અને અમે આવેદનપત્ર દેવાનું કારણ એ છે કે ગૌચર જમીન જો આવતી હોય તો તમે કાયદેસર માપણી કરાવો. જો ગૌચર હશે તો અમે રસ્તો બંધ કરશું. આ રસ્તાનો એક વિવાદ છે, બીજો કાંઈ છે નહીં. અને આ રસ્તામાં અટાણી એ જે ધમાનારાયણ અગરિયા છે, કાયદેસર નર્મદામાં એક પાણીના ટીપાની કિંમત છે. અટાણે ત્યાંથી બગનાળાઓ છૂટ આગે છે અને રસ્તો ના લે એના માટે જે નદીનો ભાગ છે ત્યાં બગનાળાઓ છૂટ મૂકી દે છે. એટલે એને ઘણીવાર અમે રજૂઆત કરી કે ભાઈ તમે આ બગનાળા છૂટા મૂકો નહીં, રસ્તો તોડો નહીં, મહેરબાની કરો. કાંઈ તમારો પ્રશ્ન હોય તો અમે બેઠા છીએ. ગાયોનો ક્યાંય કાંઈ હોય તો પડી ગાયોનો મુદ્દો કરી અને કાયદેસર ગૌચર નથી, ગૌચર હોય તો અમે પણ ખાલી કરવા તૈયાર, રસ્તો બંધ કરવા તૈયાર છીએ. એટલે ધમાભાઈને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એમણે બગનાળા બંધ ન કર્યા. એટલે બધા ટ્રકોવાળાએ કીધું કે ભાઈ હવે આ બગનાળાનું આપણે શું કરવું, ત્યાં ખોલે આમ પાણી મૂકી દેશે. છતાં અમે બગનાળાનો એનો કોઈ પ્રશ્ન ન ઉઠાવ્યો. એટલે અમે જે જગ્યા હતી ત્યાં કાયદેસર મોટા પાઇપ નાખી અને ત્યાંથી રસ્તો પસાર કર્યો એમ કે પાણીની ત્યાં ખોટો ગડપ. પણ એ લોકોએ આજે પણ પાણી બંધ કરેલ નથી, પાણી છૂટ હાલે છે. અને ખોટો મુદ્દો કે અમારા ખોટા આક્ષેપ અમારા ઉપર કર્યા, ગૌચરના આક્ષેપ કર્યા અને બાકી બગનાળાઓ કાપવા માટે ખેડૂતોને ખોટા વિગ્રહ. હું પોતે ખેડૂતનો દીકરો છું, ખેડૂતની પરિસ્થિતિ શું મને ખબર છે. આ મીઠામાં તો નાનો હવે અમારો કામ ચાલુ છે, બાકી પહેલાં નાનપણથી અમે પણ છે ને ખેડૂત જ છીએ અને ખેડૂતની શું તકલીફ છે એ અમને ખબર છે. એટલે આ લોકોએ અમારા ઉપર ખોટા ખેડૂતોને વિગ્રહ બતાવવા માટે કે અમારા બગનાળા કાપી નાખશે, આમ કરશે, તેમ કરશે, ખોટા આક્ષેપો કરી અને અમને બદનામ કરવાનું આ બધું કારનામું એ લોકો રચ્યું છે. અને રસ્તો છે તો રસ્તે કોઈને હાલવાની કોઈને ના ન હોય, સમજી લો. બધા એમાંથી ઠેઠ પહેલાંથી જૂનો કડોલ, નેર આખો જૂનો માર્ગ છે અને એ માર્ગે બધા હાલે છે.
અને અટાણે આ બાજુ ટ્રાફિક ન થાય એટલે ઈ ત્યાંથી બાઇક